નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણા સ્ટડી પોઈન્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, પોલીસ ભરતી બોર્ડ દ્વારા એક અગત્યની નોટિસ બહાર પાડવામાં આવી છે, તો તે આ વિડીયો દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. વિદ્યાર્થી મિત્રો, પીએસઆઈ તથા એલઆરડીના કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે. જો હજુ સુધી તમે ડાઉનલોડ ના કર્યા હોય તો ઓજસની વેબસાઇટ પરથી જઈ અને ડાઉનલોડ કરી શકો છો. બીજું આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે શારીરિક કસોટીની તારીખ બદલવી હોય તો શું પ્રોસેસ થશે, અને ત્રીજો પોઈન્ટ આપણે અહીંયા જોવાના છીએ કે એલઆરડી કે પીએસઆઈ બંનેમાંથી કોની સૌથી પહેલાં શારીરિક કસોટી લેવામાં આવશે. વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો, જેથી તમે પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ સૂચનાઓ અંગે માહિતી મળી રહે. તારીખ 12/1/2026ના રોજ પીએસઆઈ કેડર અને લોકરક્ષક કેડર શારીરિક કસોટીની તારીખ બદલવા અંગેની સૂચના બહાર પાડવામાં આવી છે. જે કોઈ ઉમેદવારે છે નીચે જણાવેલા કારણોસર જાહેરાત ક્રમાંક 1 અન્વયે શારીરિક કસોટી તારીખ બદલવાની જરૂરિયાત ઊભી થઈ હોય તો તેઓએ અરજી સાથે કોલ લેટરની ઝેરોક્સ અને જે કારણથી તારીખ બદલવા માંગતા હોય તો તે અંગેના પુરાવા સાથે ગુજરાત પોલીસ બોર્ડની કચેરી, બંગલા નંબર G12, સરિતા ઉદ્યાનની નજીક, સેક્ટર 9, ગાંધીનગર, પિનકોડ છે 382-007 ખાતે નીચે જણાવેલ નમૂના મુજબ રૂબરૂ અરજી કરવાની રહેશે. મિત્રો, આ અરજીનો નમૂનો આપવામાં આવેલ છે. તેમાં સૌપ્રથમ ઉપર ઉમેદવારનું નામ લખવાનું છે, કન્ફર્મેશન નંબર, રોલ નંબર, મોબાઈલ નંબર, તારીખ. અહીંયા છે કોલ લેટરમાં જે ડેટ આપવામાં આવેલ છે તે લખવાની છે. અહીંયા તારીખ બદલવાનું કારણ લખવામાં આવેલ છે અને નીચે અહીંયા ઉમેદવારીની સાઇન કરીને રજૂ કરવાની રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે કયા કારણોસર છે ઉમેદવારની છે એ તારીખ બદલવામાં આવશે. અહીંયા છે એ 4 કારણ આપેલ છે. આ સિવાયના કારણોસર છે એ શારીરિક કસોટીની જે તારીખ છે એ બદલવામાં આવશે નહીં. પહેલો કારણ છે ઉમેદવારના પોતાના લગ્ન હોય તથા પોતાના સગા ભાઈ બહેનના લગ્ન હોય તો. બીજું કારણ છે કે ઉમેદવારને અન્ય કોઈ પરીક્ષા જેવી કે સરકારશ્રીની ભરતી તથા કોલેજની પરીક્ષાના કિસ્સામાં, એટલે કે પરીક્ષા શરૂ થવાના આગળના દિવસે, પરીક્ષાનો દિવસ અથવા દિવસો અને પરીક્ષા પૂરી થવાના પછીના દિવસે શારીરિક કસોટી હોય તો. ત્રીજું કારણ છે ઉમેદવારના માતા પિતા, ભાઈ બહેન, દાદા દાદી, પત્ની, પુત્ર કે પુત્રીનું અવસાન થયેલ હોય તો. અને ચોથું કારણ છે કે ઉમેદવારને પરીક્ષાના દિવસે અથવા દિવસો દરમિયાન જો ગંભીર બીમારી હોય અથવા જરૂરી મેડિકલ પ્રમાણપત્ર ધરાવતા હોય અને પરીક્ષા પહેલાં અરજી કરેલ હોય તો જ ઉમેદવારની છે એ તારીખ બદલવામાં આવશે. તે સિવાયના કારણોસર છે એ શારીરિક કસોટીની તારીખ છે એ બદલવામાં આવશે નહીં. આમાં છે એ ખાસ ધ્યાનમાં લેવાનું છે કે શારીરિક કસોટીના શરૂ થવાના દિવસથી 3 દિવસ પહેલાં મળેલી અરજી જ ધ્યાનમાં લેવામાં આવશે. એ પછીની અરજી છે એને ધ્યાન લેવામાં આવશે નહીં. બીજું પોઈન્ટ છે કે ઉમેદવારની અરજી મળ્યા બાદ તારીખ બદલવા અંગેના હુકમો ભરતી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. અન્ય કોઈ માધ્યમથી જાણ કરવામાં આવશે નહીં. જેમાં તારીખ બદલવામાં આવેલ ઉમેદવારે જૂનો કોલ લેટર લઈને છે એ તારીખ સમયે છે એ સ્થળે હાજર રહેવાનું રહેશે. જેમાં છે એ નવો કોલ લેટર છે એ મળવાપાત્ર ઉમેદવારને રહેશે નહીં. પછી આગળ છે કે જેની અરજી માન્ય કરવામાં આવેલ ન હોય અને બીજી કોઈ તારીખ આપવામાં આવેલ ન હોય તેવા ઉમેદવારોએ છે મૂળ કોલ લેટરમાં જણાવેલ તારીખ સ્થળે શારીરિક કસોટી આપવાની રહેશે. પછી છે તારીખ બદલવામાં આવેલ ઉમેદવારને મૂળ તારીખ છે તેના પહેલાં કે તેના પછીની કોઈ પણ તારીખ આપવામાં આવશે. એટલે કે જે ઉમેદવારે છે એ તારીખ બદલવા માટે અરજી કરેલ છે તેમને જે તારીખ આવેલ છે એના પહેલાં અથવા પછીની કોઈ પણ તારીખ આપવામાં આવશે. પરીક્ષાની તારીખ વીતી ગયા બાદ કોઈ પણ સંજોગોમાં તારીખ બદલી આપવામાં આવશે નહીં. એ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે પીએસઆઈ અને એલઆરડી કેડરમાં સૌ પ્રથમ કયા કેડરની છે એ શારીરિક કસોટી યોજવામાં આવશે. તો અહીંયા આપેલ છે કે પીએસઆઈ કેડરની છે એ લેખિત પરીક્ષા સમયસર યોજી શકાય તે હેતુથી સૌપ્રથમ છે એ પીએસઆઈ કેડર તથા લોકરક્ષક બોધ અને ફક્ત પીએસઆઈ કેડરના પુરુષ ઉમેદવારોની તારીખ 21/1/2026થી 9/2/2026 દરમિયાન તથા મહિલા ઉમેદવારોની છે એ 21/1/2026થી 7/2/2026 દરમિયાન શારીરિક કસોટી યોજવામાં આવશે. પછી ફક્ત લોકરક્ષક કેડરના પુરુષ ઉમેદવારોની છે એ 10/2/2026થી 13/3/2026 તથા મહિલા ઉમેદવારોની છે એ 9/2/2026થી 6/3/2026 દરમિયાન શારીરિક કસોટી યોજવામાં આવશે. જે કોઈ ઉમેદવારોને છે યોગ્ય કારણસર શારીરિક કસોટીની તારીખ બદલવાની જરૂરિયાત ઊભી થાય તો તેઓ છે પીએસઆઈ કેડર માટે પુરુષ ઉમેદવારોની છેલ્લી તારીખ છે એ 9/2/2026 અને મહિલા ઉમેદવારોની છે એ છેલ્લી તારીખ છે એ 7/2/2026 સુધી છે એ ફાળવવામાં આવશે.
ફક્ત લોકરક્ષક કેડર માટે પુરુષ ઉમેદવારોની છેલ્લી તારીખ છે એ 13/3/2026 ઉમેદવારોની છે છેલ્લી તારીખ 6/3/2026 સુધી ફાળવવામાં આવશે, જેમાં કૌંસમાં આપેલ સ્થળ ધ્યાનમાં લેવા જરૂરી છે. પછી છે માજી સૈનિક ઉમેદવારોની છે શારીરિક કસોટી છે એ 6/2/2026 થી 7/2/2026 રોજ યોજવાના હોવાથી તારીખ બદલવા માંગતા હોય તેવા ઉમેદવારોને છે એ 6/2/2026 અને 7/2/2026 દિવસ સિવાય અન્ય કોઈ તારીખ ફાળવી શકાશે નહીં. એ બાબત છે એ ખાસ ધ્યાનમાં લેવી. ઉપરોક્ત તમામ બાબતે છે એ તમામ ઉમેદવારોએ છે ખાસ નોંધ લેવી જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી પીએસઆઈ તથા લોકરક્ષક કેડરના શારીરિક કસોટી અંગેની સૂચનાઓ. આવી જ અપડેટ્સ મેળવવા માટે છે એ કૃષ્ણા સ્ટડી પોઈન્ટ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ આગળના વિડીયોમાં. જય હિન્દ.